હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે જે ટૉપિક સ્ટડી કરવા જઈ રહ્યા છે એ છે ડિસિઝન ટ્રી, બરાબર. અને કન્સેપ્ટ એન્ડ નીડ એન્ડ એપ્લિકેશન એવું આપણે કહી શકીએ. એટલે નિર્ણય વૃક્ષ સામાન્ય ખ્યાલ છે તેનું જોવાનું છે, તે જ પ્રમાણે જરૂરિયાત અને તેની ઉપયોગિતા. તો નિર્ણય વૃક્ષની વ્યાખ્યા આપણે જો લઈએ તો એની અંદર આપણને કીધું છે કે મશીનની યંત્રરચનાની ખામી શોધવા માટે ખામી માટેના કારણોને તર્કસંગત ક્રમમાં અને વૃક્ષ સ્વરૂપમાં દર્શાવતો નિર્ણય વૃક્ષ એક બ્લોક ડાયાગ્રામ છે, બરાબર. તો તેને આપણે બ્લોક ડાયાગ્રામ દ્વારા સમજીશું, બરાબર. અને ખામી માટેના દરેક કારણોને સમાવીને તૈયાર કરવામાં આવતો આ બ્લોક ડાયાગ્રામ સમગ્ર સિસ્ટમની પ્રતિકૃતિનું નિરૂપણ કરે છે. તો તેને આપણે નિર્ણય વૃક્ષ કહીએ, બરાબર છે ને. એક બ્લોક ડાયાગ્રામ દ્વારા બધું એની અંદર આવી જાય તો તેને આપણે નિર્ણય વૃક્ષ કહેતા હોય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો તાર્કિક રાહ એટલે લોજિકલ પાથ એવું આપણે કહી શકીએ. તો ખામી શોધવા માટે તપાસવાના દરેક કારણોને ચોક્કસ ક્રમમાં ગોઠવીને નિર્ણય વૃક્ષ બનાવીએ તો તેને તાર્કિક રાહથી થતી કાર્યસૂચિ કહે છે, બરાબર. અને ઓછો સમય લાગે તો તેવી તપાસવાની અને રિપેર કરવાની બાબત પ્રથમ હાથ ધરીને એ ખામી જે છે ને, તો એ ખામી માટેનું આવું કારણ જવાબદાર હોય છે. તો વહેલામાં વહેલું રિપેરિંગ થઈ શકે તેવો અહીં તર્ક કરવામાં આવ્યો છે, બરાબર. તો આ રીતે મતલબમાં જો આપણે રિપેરિંગ કરતા હોઈએ તો જોઈતા સમયને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવેલ નિર્ણય વૃક્ષ તાર્કિક રાહ પ્રમાણે પણ બની શકતું હોય છે, બરાબર. એટલે આપણે જે ડિસિઝન લેવાના છે ને તે કેવી રીતે લેવાના છે તે પ્રમાણે આપણો લોજિકલ પાથ આપણો બનતો હોય એવું આપણે કહી શકીએ. ત્યારબાદ મતલબમાં વાત કરીએ તો નિર્ણય વૃક્ષ બનાવવા સંકળાયેલા મુદ્દાઓ એટલે કે સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન પ્રિપેરિંગ ડિસિઝન ટ્રી. તો સૌપ્રથમ આની અંદર આપણને કીધું છે કે મશીનની એક જ ખામી થવા માટે કેટલાય કારણો જવાબદાર હોય છે, બરાબર. અને દરેક કારણ ખામી શોધવા માટે તપાસનો વિકલ્પ છે. ખામી શોધી કાઢે અને એને બરાબર કરી નાખીએ એટલે કામ પૂરું. બરાબર. સામાન્ય રીતે કેમ થયું એના ઉપર ફોકસ નહીં. તો ખામીઓનો અભ્યાસ કરી તેને માટેના કારણરૂપી વિકલ્પોની એક લિસ્ટ બનાવે છે, બરાબર. કે આ ભાઈ આનાથી બગડ્યો છે, આ આવું કંઈ થયું હશે એટલે આના લીધે બગડ્યું, બરાબર. આ ખામી આના લીધે આવી એવું આપણે કહી શકીએ ને. તો લિસ્ટમાં ખામી માટેના દરેક કારણોનો સમાવેશ થયો હોય તો તેની તપાસણી કરી ખામી માટે જે કોઈ કારણ જવાબદાર હોય તે મળી આવે છે, બરાબર. અને ખામી શોધવામાં ઓછો સમય લાગે તો તે હેતુથી મતલબમાં કયું કારણ પહેલું તપાસવું અને અન્ય કારણો કયા ક્રમે તપાસવા તો તે અગાઉથી જ આપણે નક્કી કરવામાં આવતું હોય છે, બરાબર છે ને. તો નિયત ક્રમ મુજબ કારણોની તપાસણી અને મશીન રિપેરિંગમાં પણ ઓછો જ સમય લાગે છે. અને તે મુજબ કારણો તપાસવાનો ક્રમ બી શું આપણે તો જાળવી રાખીએ છીએ અને વધુ તર્કસંગતતા મળતી હોય છે, બરાબર. તો આ રીતે રિપેરિંગ સમય ઘટાડીને ઉત્પાદનનું સમય મળી શકે છે, બરાબર. તો નિર્ણય વૃક્ષ સાથે સંકળાયેલા મુદ્દાઓ નીચે મુજબ કહી શકાય. ક્લિયર? ચાલો, તો આની અંદર આપણને મુદ્દાઓ આપ્યા છે તે પ્રમાણે આપણે જોઈએ
જે કારણ તપાસવામાં ઓછામાં ઓછો સમય લાગે તો તેને પ્રથમ દર્શાવો. બરાબર, જે કોઈ મતલબમાં ખામી કે કારણ તપાસવાનું હોય, બરાબર, જે ખામી થઈ છે તેનું કારણ શું તો કે તપાસવાનું હોય તો તેને ઓછામાં ઓછા સમયમાં દર્શાવો. બરાબર, જે ટેબલ આપણે ટ્રી બનાવવાની છે ને નિર્ણય વૃક્ષ, તેની અંદર બરાબર. અને આ કારણને તપાસવાનો ક્રમ એક જ રાખો, પહેલો રાખો એમ. ત્યારબાદ બીજું કીધું કે ભાઈ ખામી માટેના કારણો, મતલબ ખામી માટેના દરેક કારણોનું એક લિસ્ટ તૈયાર કરો. બરાબર ને. ત્યારબાદ દરેક કારણને તેને તપાસવાના ક્રમ મુજબ યોગ્ય ક્રમે ગોઠવો. હવે કયું કારણ તપાસવાનું તેને પાછું એક યોગ્ય ક્રમમાં લાવો. પછી ઓપ્ટિમમ જે ક્રમ અંગેનો નિર્ણય સ્પષ્ટ કરી દો કે ભાઈ આટલું જ આ ખામી છે ત્યાં પ્રમાણે આ થઈ ગયું. બરાબર છે શોર્ટકટમાં. એ જ રીતે મતલબમાં ફાજલ તથા મશીનના કારણે થતું નુકસાન ઘટાડવાનું અવશ્ય નક્કી કરો. બરાબર છે ને. ત્યારબાદ રિપેરિંગ કરવામાં જે કોઈ કારણ માટે ઓછામાં ઓછો સમય લાગતો હોય તેને પ્રથમ કાર્ય કરો. જે પહેલું આપણને કીધું તે જ અહીંયા કીધેલું છે. બરાબર. એ જ રીતે મતલબ ખામી અને તેના દરેક કારણોને બ્લોકની આકૃતિ બનાવીને દર્શાવો. બરાબર, એટલે એ આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય તરત. એ જ રીતે ખામી માટેનું મતલબમાં કારણ દર્શાવી. બરાબર, ખામી માટેનું શું તો કે કારણ દર્શાવી તે ખામી માટે જવાબદાર જણાય તો ખામી દૂર કરો ને એવી અન્યથા મતલબમાં અન્ય કારણ તપાસો કે તેની સામે નોંધ લો અથવા તો નોંધ કરો, એવું આપણે કહી શકીએ. તો હવે આપણે આ જે નિર્ણય વૃક્ષ છે તે કેવી રીતે દોરાય છે તે પણ આપણે ચર્ચા કરીશું. તો નિર્ણય વૃક્ષ દોરવાની રીત આપણને આપી છે, એટલે પ્રોસિજર ફોર ડ્રોઈંગ અ ડિસિઝન ટ્રી. તો નિર્ણય વૃક્ષમાં બે પ્રકારના નિર્ણયો સમાયેલા હોય છે. બરાબર. એક તો આપણને કીધું કે ભાઈ ધરણા જેનું કુદરતી રીતે નિયંત્રણ થતું હોય. એ જ રીતે માનવ નિયંત્રિત કે જેને આપણે નિયંત્રિત કરી શકીએ. બરાબર ને. તો ધરણાઓને નિર્ણય વૃક્ષમાં એટલે કે સર્કલ કરી દેવાનું. ધરણા જો હોય તેને સર્કલના નિશાનથી, અને માનવ નિયંત્રિત હોય તો તેને નિર્ણયને ચોરસ કે લંબચોરસ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. બરાબર, આ યાદ રાખજો, કેમ કે આપણે જ્યારે ટ્રી વૃક્ષ મતલબમાં જોશું, નિર્ણય વૃક્ષ જોશું ને ત્યારે આપણને ખબર પડશે ડિસિઝન ટ્રીમાં. તો નિર્ણય વૃક્ષમાં ખામી તેનું થડ એટલે કે ટ્રંક બને છે. બરાબર. તો ખામી માટેના દરેક કારણ આ વૃક્ષની ડાળી એટલે કે બ્રાન્ચીસ, બરાબર છે, ડાળી એટલે કે બ્રાન્ચીસ તરીકે દર્શાવવામાં આવે છે. તો આ દરેક કારણ તપાસવા માટે અને તે માટેનું રિપેરિંગ કરવામાં ઓછામાં ઓછો સમય લાગે તો તેને પ્રથમ બ્રાન્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ખાસ જરૂરિયાત છે એવું આપણે કહી શકીએ. તો વધારેમાં વધારે સમયની માંગ હોય તેવા કારણને અંતિમ ક્રમે જ રાખવું જોઈએ, પરંતુ ખામી માટેના દરેક કારણોનો સમાવેશ કરીને બ્લોક આકૃતિમાં સિસ્ટમની સંપૂર્ણ પ્રતિકૃતિ મળે તેવું નિર્ણય વૃક્ષ બનાવવું જોઈએ. બરાબર છે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો નિર્ણય વૃક્ષમાં ખામી કે જેનાથી મશીન કામ કરતું શું થાય તો અટકી જાય. બરાબર ને. નિર્ણય વૃક્ષમાં ખામી કે જેનાથી મશીન કામ કરતું શું થાય તો અટકે છે અને તેની કામગીરી વિચલનવાળી થાય છે. તો આ ખામી માટે કેટલાય કારણો મતલબમાં હોય છે. માટે ક્રમ આપતી વખતે ખામીને પ્રથમ નંબર આપો, અને ખામી શોધવાનું કામ માનવ નિયંત્રણવાળું છે, એટલે કે તેને લંબચોરસમાં બ્લોકમાં દર્શાવો. ખબર પડી? બરાબર. તો ખામી માટે જેટલી સંખ્યામાં કારણો હોય તેટલી સંખ્યામાં નિર્ણય વૃક્ષોની બ્રાન્ચને બનાવો. બરાબર. અને આ કારણોની સંખ્યા નક્કી કરવાની
ચોકસાઈ રાખવી અત્યંત જરૂરી છે, કેમ કે ગમે તેમ આમ તેમ થઈ ગયું તો આખું જે ફ્લો જે છે આપણો બગડી જાય એવું આપણે કહી શકીએ. તો મશીનનો સંપૂર્ણ અભ્યાસ, ખામી પડવાની શક્યતાઓ, અગાઉ પડેલી આવી જ ખામીઓનો અનુભવ વગેરે સંખ્યા નક્કી કરવા માટે અત્યંત અગત્યના હોવાથી આવી જાણકારીનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બરાબર. ત્યારબાદ કીધું કે ભાઈ દરેક કારણને દર્શાવતી એક બ્રાન્ચ એક કાર્યવાહી બને છે. બરાબર. અને દરેક બ્રાન્ચ તપાસી પછી દાડીઓ જે બનતી હોય ને તેની વાત કરીએ આપણે કે દરેક બ્રાન્ચ ખામી તપાસી ખામી છે કે કેમ, બરાબર, ખામી છે કે કેમ તે નથી, એ બે પૈકી એક જ ઉત્તર મળશે. બરાબર ને. તો જો ખામી છે તો તેવો ઉત્તર મળે તો જ આ જ બ્રાન્ચની કાર્યવાહીથી મશીનની ખામી દૂર કરી શકાય. તો આ બ્રાન્ચનો ઉત્તર ખામી નથી તો તેવો મળે ને તો આગળનું કારણ તપાસો કે તેવી નોંધ કરો. બરાબર. ભાઈ આમાં તો આ થયું પણ આગળ એના શું થયું, એની આગળ શું થયું, એ રીતે. તો એક પછી એક કારણ તપાસતા મતલબ ખામી માટે જવાબદાર કારણો શોધી કાઢો. બરાબર. અને ખામી માટેનું કારણ મળ્યા બાદ તેનું માટેનું રિપેરિંગ કરવાનું તૈયારી કરી લો એવું આપણે કહી શકીએ ને. બરાબર. તો નિર્ણય વૃક્ષ તરીકે ક્રમબદ્ધ દર્શાવતી ખામી તપાસ પ્રવૃત્તિઓ બતાવી છે, એટલે કે સિક્વન્સ ઓફ ફોલ્ટ ટ્રેસિંગ. બરાબર છે ને. એક્ટિવિટીઝ સોન એઝ ડિસિઝન ટ્રી. બરાબર. તો આપણને મતલબ ડિસિઝન ટ્રી આ રીતે બતાવ્યું છે. બરાબર. તો ફર્સ્ટ તો એણે કીધું કે ભાઈ ખામીઓ, અને તો ખામીની અંદર એક તો કારણ આપેલું છે, નિર્ણય ને કાર્યવાહી, એ ત્રણ વસ્તુમાં એણે આખી નિર્ણય વૃક્ષ વેચેલું છે. તો ખામીમાં પહેલું કારણ, બીજું કારણ, ત્રીજું કારણ, ચોથું કારણ ને છેલ્લું કારણ એવું કીધેલું છે. 4 કારણો આપણે શોધી શકીએ. તો પહેલું કારણની અંદર આપણે નિર્ણય લેવાનો છે કે ભાઈ ખામી છે કે ખામી નથી. એ તો બીજું કારણમાં બી ખામી છે કે નથી, ત્રીજુંમાં બી ખામી છે કે નથી, ચોથુંમાં બી ખામી છે કે નથી, છેલ્લામાં પણ ખામી છે કે નથી. બરાબર. તો એ જ વિશે આપણે ચર્ચા કરવાની હોય. પણ પહેલું કારણની અંદર ખામી છે તો તે ખામીને દૂર કરો. બરાબર ને. પહેલું જ કારણમાં જો આપણને ખામી દેખાય કે ખામી છે તો ખામીને પહેલાં તો દૂર કરો. પણ જો પહેલાં જ કારણમાં ખામી નથી એવું ખબર પડે ને તો આગળનું કારણ તપાસો. બરાબર. આગળનું કારણ એટલે બીજું કારણ જુઓ હવે. બરાબર. એ જ રીતે ખામી છે એમ કે બીજું કારણમાં બી તો ખામી દૂર કરો, નહીં તો પછી આગળનું કારણ તપાસો. બરાબર. ત્રીજુંમાં બી એવું થશે, ખામી હોય તો દૂર કરો કાં તો આગળનું કારણ તપાસો. ચોથામાં બી એ જ કીધું, ખામી હોય તો દૂર કરો ને નહીં હોય તો આગળનું કારણ તપાસો. છેલ્લામાં બી એ જ, ખામી દૂર કરો અથવા તો મતલબમાં આગળનું કારણ તપાસો. બરાબર. તો આ રીતે મતલબમાં આપણે કહી શકીએ કે ખામી નિયંત્રણ મતલબમાં દૂર કરી શકીએ છીએ આપણે. ક્લિયર. એટલે મતલબમાં આની અંદર જે આપણને ડિસિઝન ટ્રી જે આપ્યું છે ને, અને તો એ પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. બરાબર. આ મતલબમાં કેવું છે, એક બોક્સ છે તેના પાર્ટ કરીને આપ્યા છે, 1 2 અને આ 3 4 આ 5. એની અંદર આપણને બધા સબ ટોપિક જેવા આપેલા છે. ખ્યાલ આવ્યા? બરાબર. આ એટલે મતલબમાં કોઈ ખામી હોય તો તેને કેવી રીતે નિવારી શકાય અથવા તો કેવું આગળનું કારણ શોધી શકાય એ વિશે આપણે જોયું. બરાબર. તો તમારે ખાસ તો મતલબમાં આ જ યાદ રાખવાનું છે સર્કલ, ચોરસ અને લંબચોરસ ક્યારે લાવવાનું. જ્યારે ટ્રી તમે બનાવશો ત્યારે મતલબમાં તમારે જે ધારણા કરવાની આવશે તો તમે એને કેવી રીતે કરી શકશો. બરાબર ને. એટલે નિર્ણય વૃક્ષમાં જો કરવાનું હોય કે ધારણાઓ માટે હોય તો એ સર્કલ લેવાનું, માનવ નિર્મિત જો હોય તો ચોરસ અથવા લંબચોરસ આપણે લઈ શકીએ છીએ. બરાબર. તો એ વસ્તુ આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈ ગયા આ તાર્કિક પાથ અને બધું. બરાબર છે. તો આ બધી છે ને મતલબમાં ઉપયોગિતા અને સામાન્ય ખ્યાલ આપણે
જે ડિસિઝન ટ્રી માટે હોય છે તે આપણે જોઈ લીધું છે. ક્લિયર? મેઇન તો આ જે કારણો આપ્યા છે ને આપણને, આ જે આપણને કારણો આપ્યા છે ને એ જ મેઇન તો જવાબદાર હોય છે. બરાબર? જવાબદાર એટલે કે આ પ્રમાણે વર્તવાનું આપણે. ક્લિયર? તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. વી વિલ કન્ટિન્યુ ટુમોરો. થેન્ક યુ.